નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સોના ચાંદીના બજાર ભાવ વિશે। ગોલ્ડ પ્રાઇસ ટુડે, તમામ રેકોર્ડ તૂટ્યા। સોનું 4,640 રૂપિયા મોંઘું થયું। જાણો 1 તોલાનો નવો ભાવ શું રહ્યો। દર્શક મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને હજુ સુધી લાઇક નથી કર્યું તો વિડીયોને લાઇક જરૂર કરો। તો ચાલો સૌપ્રથમ વાત કરીએ આજના સોના ચાંદીના બજાર ભાવ વિશે। ભૂ રાજકીય તણાવ વચ્ચે સુરક્ષિત રોકાણની માંગ વધી। 24 કેરેટ સોનું 1.40 લાખની પાર। જાણો અમદાવાદ, મુંબઈ અને દિલ્હીમાં આજનો રેટ શું રહ્યો। એક જ અઠવાડિયામાં સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા। અમેરિકા વેનેઝુએલાએ તણાવને કારણે 24 કેરેટ સોનું 1.40 લાખને પાર। જાણો અમદાવાદ સહિત દેશના મુખ્ય શહેરોમાં આજના લેટેસ્ટ ભાવ શું જોવા મળ્યા। આવો જાણીએ। વૈશ્વિક સ્તરે વધી રહેલા તણાવની સીધી અસર ભારતીય બુલિયન બજાર પર જોવા મળી રહી છે। છેલ્લા એક અઠવાડિયામાં કિંમતી ધાતુઓના ભાવમાં જે રીતે ભડકો થયો તેને રોકાણકારોને ખુશ કરી દીધા છે, પરંતુ ખરીદારોની ચિંતા વધારી દીધી છે। આજના સોનાના ભાવ પર નજર કરીએ તો સાપ્તાહિક ધોરણે તેમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી છે। માત્ર 7 દિવસમાં ટૂંકા ગાળામાં 24 કેરેટ સોનાના ભાવમાં 4,640નો જંગી વધારો નોંધાયો છે। આજે તારીખ 11 જાન્યુઆરી 2026ના રોજ બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીમાં નવી ઊંચાઈઓ ટ્રેડ થવા રહી છે। આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ $4,479.38 પ્રતિ ઓન્સના સ્તર પર પહોંચી ગયો છે। સ્થાનિક બજાર 22 કેરેટ સોનાના ભાવમાં પણ એક સપ્તાહમાં 4,250 રૂપિયાનો વધારો થયો છે। રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,40,610 બોલાઈ રહ્યો છે। સોના ચાંદીમાં આવેલી આ તેજી પાછળનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય ભૌગોલિક રાજકીય તણાવ છે। અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે સ્થિત અગત્યની અત્યંત તંગ બની છે। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ વેનેઝુએલામાં થયેલી કાર્યવાહી અને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડથી વૈશ્વિક બજારોમાં અસ્થિરતા સર્જાઈ છે। આ ઉપરાંત ટ્રમ્પે ગ્રીનલેન્ડને ખરીદવા અથવા અમેરિકા સાથે જોડાવા અંગે જે નિવેદન આપ્યું તેના કારણે ડેનમાર્ક સાથે પણ ઘર્ષણ વધ્યું છે। આવા અનિશ્ચિત માહોલમાં રોકાણકારો શેરબજાર જેવા જોખમી વિકલ્પો છોડીને સોના ચાંદી જેવી સલામત સંપત્તિ તરફ વળ્યા છે, જેથી માંગ અને ભાવ બંને વધ્યા છે। દેશના મુખ્ય શહેરોમાં સોનાના ભાવ 1,40,000ની સપાટી વટાવી ચૂક્યા છે। અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,40,510 રૂપિયા અને 22 કેરેટનો ભાવ 1,28,800 રૂપિયા, જ્યારે મુંબઈ, કોલકાતામાં 24 કેરેટ સોનાનો ભાવ 1,40,460 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ સમાન જોવા મળે છે, જ્યારે દિલ્હી અને જયપુરમાં ભાવ સૌથી વધુ 1,40,610 રૂપિયા ભાવ જોવા મળ્યો છે। સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ રોકેટ ગતિએ તેજી આવી છે। સાપ્તાહિક ધોરણે ચાંદીમાં 19,000નો તોતિંગ વધારો થયો છે। 11 જાન્યુઆરીની સવારે ભારતીય બજારમાં 1 કિલો ચાંદીની કિંમત 2,60,000ની વિક્રમી સપાટીએ પહોંચ્યો છે, જ્યારે વૈશ્વિક બજારમાં ચાંદીનો ભાવ $76.92 પ્રતિ ઓન્સ ચાલી રહ્યો છે। નિષ્ણાતોના મતે આ તેજી હજુ અટકાઈ નથી। જો વૈશ્વિક તણાવ ઓછો નહીં થાય અને અમેરિકાની આક્રમક નીતિઓ ચાલુ રહેશે તો સોના ચાંદીના ભાવ હજુ પણ વધી શકે છે। હાલના તબક્કે સામાન્ય ગ્રાહકો માટે સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે, પરંતુ જેમના પોર્ટફોલિયોમાં સોનું છે તેઓએ મોટો ફાયદો થઈ રહ્યો છે। દર્શક મિત્રો, તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને હજુ સુધી લાઇક નથી કર્યું તો વિડીયોને લાઇક કરો। ફરી એકવાર નવા વિડીયોમાં અવનવા ભાવ સાથે મળીશું। ત્યાર સુધી તમારા બધાનો આભાર। જય હિન્દ।